નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ 2025ની હોળી પછીના 5 દિવસ એટલે કે તારીખ 18, 19, 20, 21 ને 22 આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, 250 વર્ષ પછી ગ્રહોની અદ્ભુત યોગ રચના બની રહી છે। શનિ, ગુરુ અને મંગળના પ્રભાવથી ખાસ 3 રાશિ માટે આ સમય આર્થિક, સામાજિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે। રાશિની વાત કરીએ તે પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને હમણાં જ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। અને મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારી રાશિ આ વિડીયોમાં આવે તો જય લક્ષ્મીમાં કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો। વિડીયોને ચાલુ કરીએ। મિત્રો, 250 વર્ષ પછી આવો અદ્ભુત યોગ બનવા જઈ રહ્યો છે। તેની સાથે આ 3 રાશિના જાતકો માટે આ યોગ બન્યા પછી તેનું વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર સુધરશે અને લક્ષ્મી માની અપાર કૃપા પ્રાપ્ત થશે। આ 3 રાશિના જાતકો માટે આ યોગ ધન અને સમૃદ્ધિ લાવશે, કરિયર અને વ્યવસાયમાં ઉન્નતિ લાવશે, પ્રેમ અને સંસાર જીવનમાં સુખ શાંતિ લાવશે અને નવા અવસરો અને નવી સફળતાના દરવાજા ખોલી દેશે। મિત્રો, આ અદ્ભુત યોગનો લાભ લેવા માટે આ 3 રાશિના જાતકો માટે અમુક ખાસ ઉપાય અમે તમને જણાવીશું, જે તમારે જરૂરથી કરવાના છે અને આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનું છે। ચાલો જાણીએ એ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે। પહેલી રાશિ છે મેષ રાશિ। મિત્રો, મેષ રાશિના જાતકો માટે આ સમય સોનું સમાન છે। ગુરુ અને મંગળના પ્રભાવથી નવા આવકના સ્ત્રોત મળશે। જો તમારે નોકરીમાં પરિવર્તન કરવું હોય તો આ સારો સમય છે। વ્યવહારિક જીવનમાં ખુશી આવશે। વેપારીઓ માટે આ સમય અપેક્ષા કરતાં વધુ લાભ લાવશે। મેષ રાશિના જાતકોએ આ ઉપાય જરૂરથી કરવા। મિત્રો, આ લોકોએ મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને પૂજા કરવાની છે અને લાલ રંગના કપડાં પહેરો અથવા ચંદનનું તિલક જરૂરથી કરો। બીજી રાશિની વાત કરીએ તો બીજી રાશિ છે તુલા રાશિ। મિત્રો, તુલા રાશિના જાતકો માટે આ 5 દિવસ જીવન બદલવાનું યોગ લાવી શકે છે। નોકરી ધંધામાં સફળતા અને મનોરંજનના ક્ષેત્રમાં ખૂબ જ મોટો લાભ થશે। લગ્ન અને પ્રેમ જીવન માટે પણ આ સમય શ્રેષ્ઠ છે। ધન લાભ અને નવી તક મળવાની શક્યતા છે। તુલા રાશિના જાતકોએ આ ઉપાય જરૂરથી કરવાનો છે। શુક્રવારે લક્ષ્મી માની પૂજા જરૂરથી કરવાની છે અને સફેદ કપડાં પહેરવાના છે અથવા તો શુક્લ પક્ષના દિવસોમાં દાન કરવાનું છે। ત્રીજી રાશિ છે કુંભ રાશિ। મિત્રો, કુંભ રાશિના જાતકો માટે 250 વર્ષ પછી આવો મહાસંયોગ બનેલો છે। ગુરુ, શનિ અને ચંદ્રના શુભ પ્રભાવથી આર્થિક રીતે સારો ફાયદો થશે। કોઈ નવા પ્રોજેક્ટ કે રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે। સામાજિક જીવનમાં સન્માન અને પ્રસિદ્ધિ મળશે। કુંભ રાશિના લોકોએ આ ઉપાય જરૂરથી કરવાના છે। શનિવારે શનિદેવને તેલ ચડાવવાનું છે અને કાળા તલ અને કાળા કપડાનું દાન કરવાનું છે। મિત્રો, આ હતી એ 3 રાશિ જે હોળી પછીના 5 દિવસોમાં કરોડપતિ બની જશે। જો તમારી રાશિ આ વિડીયોમાં હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરો। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મીમાં।